श्रीनाथ जी चरित्रामृत सचित्र ग्रंथ श्री हरिराय जी महाप्रभु जी रचित तेमा प्रसंग हवे आगळनो छे। गौशाळामां गौ सेवामां भोळा पटेलने हवे पहली वखत व्रजमां जे ચોમાસું બેઠું અને વરસાદના દિવસો આવ્યા તે વખતની સુંદર લીલાનું વર્ણન શ્રી હરિરાયજી કરી રહ્યા છે। આ ગૌશાળામાં સૌથી વધારે કઠણ સેવા એ ચોમાસાની સેવા ગણાય છે, જેનું વર્ણન હરિરાયજીએ ખૂબ સચોટ કર્યું છે કે કેવી સેવા આ ભોળો પટેલ ગૌશાળામાં ચોમાસામાં કરતો। હવે બ્રજમાં ચોમાસું બેઠું। વરસાદના દિવસોમાં ગૌશાળામાં ભોળા પટેલનું કામ ખૂબ જ વધી ગયું। છાપરામાંથી પાણી ટપકે ત્યાં કંતાન બાંધે, જ્યાંથી વાછટ આવતી હોય ત્યાં કંતાનિયા સીવીને પડદા જેવું કરીને બાંધે। ગાયોને બેસવાની જમીન ભીની થાય ત્યાં કોરી માટી વેરી અને સૂકી કરે। વીજળીના કડાકાથી વાછરડા ભડકી જાય, અવાજથી એકદમ ભડકી જાય ને કૂદાકૂદ કરે તો ભોળો તરત જ તે વાછરડાને પાસે જઈ અને ગળે વળગી પડે અને પૂચકારીને શાંત કરે। તાપણાના લાકડા અને છાણા ભીના ન થઈ જાય તેનું ધ્યાન રાખે। તેથી આ વરસાદના ઋતુમાં ઘડી પણ હવે નવરાશ ન મળે। એક દિવસ તો મુશળધાર વરસાદ પડ્યો। ભોળો પટેલ ગાયો વાછરડા માટે સેવાના કામમાં એવો પરોવાઈ ગયો કે વળી પાછી પ્રસાદી પાતળ લેવાની યાદ ન આવી અને અતિવૃષ્ટિ થઈ જવાથી ગૌશાળાથી ગિરિરાજ ગોવર્ધનની જે તલેટી છે ત્યાં સુધીનો રસ્તો પાણીમાં ડૂબી જતા મોટાભાઈ પટેલ જલદરિયાની જે સેવામાં હતા તે પણ પાતળ લઈને અહીંયા સુધી આવી શકે તેમ ન હતા, કારણ કે હવે આ પાતળની આજ્ઞા ગોસાઈજીએ એમના જ મોટા ભાઈને કહી દીધી છે કે તમારે જ લઈને ત્યાં જવાનું, કારણ કે એ નહીં આવે, એ સેવામાં ભૂલે જ છે। તેથી પણ આજે તો અને એવું એટલા માટે આજ્ઞા કરી હતી કે ગોવર્ધનનાથજીને શ્રમ પડ્યો। ગોસાઈજીએ જાણ્યું કે ગોવર્ધનનાથજીએ પ્રથમ તો જઈને એને ટોક્યો હતો માત્ર, પણ પછી તો આપે જ આપના બંટાના બે લાડવા આપે હાથથી લેવડાયા શ્રીહસ્તથી, પછી આપે આજ્ઞા કરી હતી। પણ હવે જ્યારે જળ ભરાયું છે ને ક્યાંય રસ્તો બંધ છે એટલે તે ભાઈ પણ ના આવી શક્યો। તેથી આ ભોળો પટેલ સેવામાં થાક્યો હતો એટલે ઊંઘ આવી, તો ગાયોની વચ્ચે જ ટૂંટિયું વાળીને સૂઈ ગયો, કેમ કે વ્રજમાં વરસાદ પડે પછી ઠંડક અતિશય થઈ જાય અને થાકેલો પણ હતો। ત્યાં ચાલુ વરસાદના અવાજમાં પણ એક ગાય થોડી માંદી હતી। તેનો અવાજ પટેલના કાને પડતા
પટેલ પોતાના ઓઢવાનો કોથળો એ ગાયને ઓઢાડી દીધો. સૂઈ ગયેલો હતો ટૂંટિયું વાળીને, પણ પેલી એક માદી એટલે બીમાર ગાયનો અવાજ સાંભળ્યો એટલે એને થયું કે આ ગાયને કંઈ તકલીફ છે, તો પોતાનો કોથળો જે ઓઢવાનો હતો એ ઉડાડી દીધો અને પોતે ઘાસના ઢગલામાં છૂટવા તો બેઠો રહ્યો. ગાયોને લેવડાવવાનું જે ઘાસ હોય ને. રાત આગળ વધી, બ્રજની ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો હતો, સાથે વરસાદ પણ આજે જરાવાર પણ રોકાવાનું નામ લેતો ન હતો. એક તો વ્રજની ઠંડી, સાથે વરસાદ, સાથે ભૂખ, સાથે વીજળીના સતત કડાકા. હવે વચ્ચે ઊંઘ ક્યાંથી આવે? તે ગાયોની સંભાળ લેતા લેતા એક ગાયના પેટ ઉપર માથું રાખીને આડે પડખે થયો. ત્યારે ચિંતા થઈ, તો પણ કોની ચિંતા થઈ? પરિડાઈજી કહે છે, નાના નાના વાછરડાની. કે જો વરસાદના આવા વિકરાળ રૂપથી પાણીનું વહેણ જો ગૌશાળાની અંદર આવી ગયું અને આ વાછરડા ગાયોને વહાવીને લઈ ગયું, તો વિચાર આવતા જ આછી કંપારી છૂટી ગઈ, એટલે કે ધ્રુજારી આવી ગઈ શરીરમાં. ગોવર્ધનનાથજીની ગાયો, ગોસાઈજીના વચન યાદ આવ્યા કે તમે ગોવર્ધનનાથજીની ગાયો ગોવર્ધનનાથજીને બહુ વાલી છે, સંભાળીને સેવા કરજો. તરત જ મનોમન ગોપાલનું સ્મરણ કર્યું કે તારી કથામાં તો આવે છે કે વ્રજને ડૂબતું બચાવેલું, કારણ વ્રજવાસી અને ગાયો તને અત્યંત વહાલા છે. વાસ્તવિકમાં ગોવર્ધનની જે લીલા કરી છે આપે, એમાં આપનો જે ભાવ છે એવો જ પ્રગટ કર્યો છે આપે, કે ગાયોની રક્ષા માટે ગોવર્ધન ધારણ કર્યો છે. ત્યાં આપણે ગોપીઓ માટે એવું આપના મુખમાંથી વચન નથી પ્રગટ થયા. આ વાત સત્ય છે. જોકે એક નિશાન ઘણા બધા, એક તીર ઘણા બધા નિશાન, એવી જે કહેવત છે એવું તો છે, પણ મુખ્યત્વે ગાય છે. એના પ્રમાણ મેં આપેલા છે. 2 વખત ગાયોને સોગંદ ખાધા એ લીલા ગર્ભ સંહિતામાં આવશે. એટલે કહ્યું કે તારી કથામાં એવું સાંભળ્યું છે કે તે વ્રજને એક વખત ડૂબતું બચાવી લીધેલું, કારણ વ્રજવાસી અને ગાયો, વ્રજવાસી એટલે ગોપીજનો થાય, ગોવાળો થાય, તને અત્યંત વહાલા છે. તો આજે તારો ખપ પડ્યો છે. જો ગાયો કેવી ભડકી ભડકીને ભાંભરે છે, તો શું તને અત્યારે વ્રજની કોઈ જ ચિંતા નથી રહી? સેવા કરતા કરતા જ્યારે તત્સુખનો ભાવ ઠાકોરજી માટે પણ જો થઈ જાય, અને તે વખતે પોતાનું જે ભૂખ તરસ પણ જો ભૂલાઈ જાય, ત્યારે એ દેહભાન ભૂલ્યા પછીની સેવા એ તો ઠાકોરજીને પણ વશ કરી લે છે. હજી એને પોતાને પેટમાં નથી ગયું કે પોતાને ઠંડી વાય છે એવું મનમાં થતું પણ નથી. અને આવું બબડતા બબડતા જોકું આવી ગયું. એટલે જ કહ્યું છે કે પ્રભુ એટલા સરળતાથી મળતા નથી, એના માટેનું ટૂંક પણ છે, સુંદર વાળા. પહેલા હું લેતો વારંવાર કે ચકચૂર થતા શ્રીજી દૂર નથી, કે ચકચૂર થતા શ્રીજી દૂર નથી, શ્રીજી એવાય કાંઈ ક્રૂર નથી, શ્રીજી એવાય કાંઈ ક્રૂર નથી, ચકચૂર થતા
શ્રીજી દૂર નથી. ચકચૂર એટલે પોતાના માટે નહીં હો, સેવા માટે, ચાહે ગૌ સેવા કે ચાહે ઠાકોરજીની સેવા. ત્યાં તો જોકું આવી ગયું. ત્યાં ગિરિરાજ ઉપર મંદિરમાં ગોવર્ધનનાથજી બેચેન થઈ ઉઠ્યા, સૈયાનો ત્યાગ કર્યો અને ચાદર, આપની જારી, બંટા અને બીડાનો ડબરો લઈ ભર વરસાદમાં ગૌશાળા, એને ખીરક કહેવાય વ્રજ ભાષામાં, ખીરક, ગૌશાળામાં પધાર્યા અને બોલ્યા, પટેલ ઉઠ, તું ગાયોની જરાય ચિંતા કરતો નહીં, એ બધી સહી સલામત છે. પ્રભુએ પટેલને હાથ પકડીને બેઠો કર્યો અને જ્યાં પટેલે આંખ ખોલી ત્યાં તો વરસાદના જળથી ભીંજાયેલા ગુંગરિયાળી એટલે કે વાંકડિયા વાળની લટોમાંથી વર્ષાના બિંદુઓ મોતી બનીને જાણે કે ટપકી રહ્યા હતા. ભીનું બારીક પીળું વસ્ત્ર પ્રભુના શ્રી અંગને ચોંટી જવાથી અદ્ભુત માધુર્ય ઉભરાતું હતું. આ હરિરાયજી સિવાય કોઈ દર્શન ન કરાવી શકે. ત્યાં તો પટેલને હરખ સાથે રડવું આવી ગયું. હરખ થયો ક્ષણ માટે, દર્શન થયા એટલે બધું લઈને હાથમાં ચાદર, બંટા, બીડા, પણ રડવું એટલા માટે આવી ગયું કે ઊંડા પાણીમાં ખાડા હોય. આપણે તો નાનું બાળક આવે વરસાદમાં કોઈ જગ્યાએ થઈને તો આપણને ભય થાય ને કે આ રસ્તામાં ખાડામાં ક્યાંક ડૂબી ગયું હોત તો, એ ભાવ થયો. ઊંડા પાણીમાં ખાડા હોય, વળી મુશળધાર વરસાદ છે અને ઠંડી પણ ખૂબ છે. જો શરદી થઈ જાય એવી ઠંડી, અને એ પણ વરસાદમાં. ના અવાય મહારાજ, આમ અહીંયા સુધી અત્યારે તો ના જવાય. ત્યારે પ્રભુ કહે, હા ભોળા, હું જરૂર પાછો જઉં છું. બસ. પહેલા તો પ્રભુએ સીધો બંટો જ ભોળાના હાથમાં મૂકી દીધો. તે ભોળો પણ ખૂબ ભૂખ્યો થયેલો, તે બંને લાડુ આરોગી ગયો. પેલા વખતે ભૂખ હતી, એક જ લાડુ જેટલું આરોગેલા ભોળાભાઈ, આજે બે લાડવા. અને પ્રભુએ પોતાની જારીજીમાંથી જળ પીવડાવ્યું અને ડબરામાંથી પાનના બીડા ખવડાવ્યા. વળી તાજો માજો થઈ ગયો તો ગાયોના ઓઢવાના સરખા કરવા લાગ્યો. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે પણ આ એક પ્રેરણાદાયક પ્રસંગ છે કે કદાચ કોઈ કારણથી શરીરમાં આધિવ્યાધિ હોય અથવા તો કોઈ કારણથી થોડોક ટાઈમ માટે પણ આવ્યું હોય કે સ્વાસ્થ્ય અનુકૂળ ના હોય એવું, તો શિથિલતા આવે સેવામાં. પણ જ્યાં સ્વાસ્થ્ય સારું થઈ જાય કે વળી પાછું ઠાકોરજી માટે આ સિદ્ધ કરું, અથવા તો શિવ ના હોય માથે પ્રભુ, તો સત્સંગમાં વળી પાછું હવે વધુ ને વધુ લાભ લઉં, આવો અલૌકિક જ ભાવ એના હૃદયમાં છે. એટલે તો પાછો ગાયોના ઓઢવાના સરખા કરવા લાગ્યો. તો પ્રભુ પણ તેની સાથે સાથે સેવામાં લાગ્યા. જો પ્રભુ એનો ભાવ નથી તોડતા, ખરેખર રાત થઈ ગઈ છે, આપે આપની નિંદ્રાનો ત્યાગ કરીને પધાર્યા છો. હવે એને નિંદ્રા માટે કહેવું છે કે હવે તું સૂઈ જા, સવારે બહુ મોડું થશે, આવશે એ પ્રસંગ. હવે પણ આપ તરત નથી કહેતા. કોઈની સેવામાં એનો જે ભાવ છે એને એકદમ જ આપ સ્પર્શ નથી કરતા. એટલે આપ સાથે સાથે એ જે કરી રહ્યો છે તો આપે કરવા લાગી ગયા. ગોપાલ લાલ પ્યારે કી જય. આ ગોપાલ લાલજીનું ચિત્ર જેવું રાખું છું જે આ તરફ છે, આ ગોપાલ પ્રભુ છે. આ શ્રી ગુસાઈજીના જનેઉમાં યમુનાજીના ગુણગાન કરી અને ઠકરાણી ઘાટ પાસે ગુસાઈજીએ ડૂબકી લગાવી અને જ્યારે આપ ઠાડા થયા કેડસમા પાણીમાં, આપના જનેઉમાં લપેટાઈને આ સ્વરૂપ પધાર્યું છે. એ સ્વરૂપમાં દર્શન કરેલું. આજે ગોપાલલાલ પ્રભુનું સ્મરણ થઈ ગયું આ પ્રસંગમાં, કારણ કે આખો પ્રસંગ જ ગોપાલ માટે છે. એ જ સ્વરૂપ છે. આ ઉપરનું જે હાથમાં વેણું છે, આ સાક્ષાત શ્રી ગુસાઈજીને આપને પ્રગટ થયું હતું. આપે આપના સષ્ટમ લાલજી યદુનાથજીને પધરાવેલું અને યદુનાથજીથી પરંપરામાં અમારા આચાર્ય ચરણ મહારાજ શ્રી બ્રજેશ કુમારજી સૌથી જયેષ્ઠ છે આપ કડીગરમાં, તે આપની પાસે પધાર્યું.
અને આપના જ્યેષ્ઠ જે છે યદુનાથજી, હવે એ આપના માથે છે, કડી ઘરના યદુનાથજી મહોદયશ્રી, જે કડી ખાતે બિરાજે છે. આજથી આપણે ગોપાલલાલ પ્રભુની પણ નિત્ય જય બોલાવીશું. આજથી જ મને મનોરથ થયો, અત્યારથી, કારણ કે આ પ્રસંગ એ આપની સુધી લેવડાવવા માટે પ્રેરક બન્યો. હવે રોજ સુધી લઈશું આપણે ગોપાલલાલ પ્રભુની. તો અને હવે જ્યારે એ પણ આપ સેવામાં લાગ્યા, ઠાકોરજી સ્વયં ગાયોની સેવામાં. ગોપાલ નામ ખાલી ગાયો રાખવાથી ના પડી જાય, પણ ગાયોની સેવા કરેલી છે, પાળેલી છે, પાલન કર્યું છે, પોષણ કર્યું છે, એટલે આપનું નામ છે ગોપાલ. આવી જ સેવાઓ કરી છે. જો અત્યારે કરી રહ્યા છે આપ, આવી જ સેવાઓ આપણે નંદાલયમાં કરી છે ગાયોને. એ આપણને દર્શન નથી કરાયા સુખદેવજીએ, કેમ કે 7 દિવસમાં ભાગવતજીમાં પરીક્ષિતને જે મોક્ષનો અધિકારી કરવાનો હતો. આ બધી સેવા આપણે કરેલી છે. પછી જ્યાં પટેલ બેઠો કે પેલી કોરી ચાદર પ્રભુ લાવેલા, તે પ્રભુએ આપના શ્રી હસ્તથી ઓઢાવી દીધી અને કહ્યું કે તું હવે નિરાતે સૂઈ જા. છે ને, જુઓ આયો ભાવ. હમણાં જ સવાર પડી જશે, કારણ કે હવે થોડાક જ ટાઈમ પછી સવાર પડવાની હતી, તો આરામ પણ નહીં મળે. આપણા માર્ગમાં કઠણ શ્રમ કરવાની મહાપ્રભુજીએ પેલા ગોવિંદ ભલ્લાને એવું નહોતું કીધું કે તું ગોવર્ધનનાથજીના ખાસા કરવાની જે સેવા છે, વાસણ 2 સમયના મોટા મોટા વિશાળ વાસણો હોય, એ તો જેની હતી સેવા એની લઈ લીધી હતી ભલ્લાએ. તો માગે તો આપવી પડે, ભાવથી માગે તો. અને પછી જે આ 3:30 વાગે જે કવા ઉપર ગાગર લઈને ગોવર્ધન પર્વતથી ચાલતો જે વિશ્રાંત ઘાટ જતો મથુરા, આ પણ આજ્ઞા નહોતી કરી. તો જાતે સેવા લીધી હોય તો એમાં પછી ભાવ અને દીનતા એ 2 પણ જોડાયેલા હોય ત્યાં સુધી જ સ્વીકારે. પણ જો સેવા કર્યા પછી કે મેં આટલું કર્યું અને પછી જે મદ આવે ને બીજા બધા તુચ્છ દેખાવા લાગ્યા હતા ગોવિંદ ભલ્લાને, કે આ બધા તો કેવા છે, આ છે વર્ણન એમાં, આ બધા તો કેવા છે કે સેવા પણ કરે છે અને ઠાકોરજીનું ખાય છે, ને એ પણ અમારા જેવી સેવા ક્યાં કરે છે. અમે તો 2 સમયના વાસણ અને પાછું જળ ભરી લાવીએ, અમારું રાજભોગમાં જળ આવે અને અમે તો બહારથી માગીને પછી અમે ધરીને લઈએ છીએ. અમે કંઈ દેવદ્રવ્ય નથી લેતા. આ ભાવ સાથે જ ગોવર્ધનનાથજીની સામે દર્શન કરવા આવે. ગોવર્ધનનાથજીએ કહ્યું કે તું ભાઈ હવે જા અહીંથી. આવું છે આ માર્ગમાં, અનૂઠો માર્ગ છે આ. આપને બહુ કષ્ટ, બહુ શ્રમ એ પુષ્ટિ માર્ગના ગોવર્ધનનાથજીથી તો સહન જ નથી થતો. એટલે તો આપણે આ ભોળાને પણ કહી દીધું કે તું સૂઈ જા, સવાર પડી જશે, આરામ પણ નહીં મળે. તું વાછરડાની ચિંતા કરતો હતો, પણ હવે કોઈ પાણીનું વહેણ અંદર નહીં આવે. અને ભાવ હતો જે દુઃખનો, પર કાજે કાયા ધારી છે, એ સાચો ભગવદીય વૈષ્ણવ છે. તો તે વખતે ગૌ કાજે કાયાધારી છે, પર કાજે નહીં. આપણા મર્યાદા માર્ગમાં બીજા બધાની સેવા, પુષ્ટિ માર્ગમાં પતિ ધર્મ છે. શ્રી કૃષ્ણને જે પત્ની હોય એ શું કરે? શ્રી કૃષ્ણની સેવા કરે. હા, શ્રી કૃષ્ણ દાન પૂન કરે, બ્રાહ્મણોને લેવડાવે, એ પતિનો ધર્મ છે. પણ પત્નીનો ધર્મ પતિની સેવા છે, અને પુષ્ટિ માર્ગમાં પતિ એ શ્રી કૃષ્ણ છે. એટલે કોઈ દેખાદેખી કરી અને પછી આમાં જ પડી જાય અને મુખ્ય સેવા કે સત્સંગ ચૂકી જાય, તો એ પાછો મર્યાદા માર્ગીય રીતિથી ચરણો સુધીની ભક્તિ માટેનો જ અધિકારી થઈ જાય. પછી એને જે આ વિરહ તાપની જે ભક્તિ છે પુષ્ટિ માર્ગીય, એનાથી એ વિમુખ થઈ જાય. આ પણ બહુ જ ચેતવા જેવી બાબત છે. અને તું વાછરડાની ચિંતા કરતો હતો, પણ હવે કોઈ પાણીનું વહેણ અંદર નહીં આવે. હમણાં વરસાદ બંધ થઈ જશે, કહી પ્રભુ જેવા ગૌશાળાની બહાર પધાર્યા કે આપે આપના સામર્થ્ય પ્રમેય બળથી માયાદેવીને એક ઇશારો કર્યો, એની સાથે જોરદાર વીજળીનો એક કડાકો થયો, બસ એક જ, અને વર્ષા બંધ થઈ ગઈ. એટલે જે બધા કડાકા ભેગા કરીને એક જ કરી નાખ્યો. પ્રભુ કરે છે આવું. થોડીક રાત્રિ બાકી હતી, બ્રહ્મ મુહૂર્ત થવાની તો તૈયારી જ હતી, ને ગોપીજનો કે અમારું તો બધું મનોરથ ગયો, ગોપી ગીતમાં જ પૂરું થઈ ગયું બધું. પ્રભુ કે ના, બધું ભેગું કરતા આવડે છે મને.
6 માસની રાત્રિ કરી નાખી હતી આપે. એક જ કડાકામાં બધું પતાવડાવી દીધું પ્રભુએ. વર્ષાએ બધી બંધ કરાવડાવી દીધી. વર્ષા બંધ થઈ ગઈ અને બીજે દિવસે મંગળા કરવા ગુસાઈજી ચરણ પ્રભુની સન્મુખ આવ્યા. ગુસાઈજી ચરણ ગોવર્ધનનાથજીની સન્મુખ મંગળા માટે આવે એટલે પહેલા તો આપ શું કરે? જગાડે પ્રભુને. જય જય મંગળરૂપ જાગ્ય શ્રી ગોકુલ કે નાયક શ્રી મહાપ્રભુજીના અંતઃકરણના ભૂષણ શ્રી ગુસાજીના લાડીલા શ્રી યશોદચંદ લાલિત શરણાગત વત્સલ જય જય જય. ખૂબ વાલ કરે, પ્રેમ કરે. ઠાકોરજી આળસ લઈને અંગડાઈ કરીને ઊભા થયા. આપ ઊભા થાય પહેલા તો બધું તૈયાર હોય આપના માટે. તે તૈયાર કરવા માટે જ્યારે આવ્યા શરૂઆત કરવા માટે કે જારીજી ભરું વગેરે ભોગ સાજુએ વગેરે, ત્યારે આપણે જોયું કે અહીંયા તો પ્રભુના વસ્ત્રો પાણીથી ભીંજાયેલા લદબદ હતા. પ્રભુ છીક ખાઈ રહ્યા હતા અને જોયું કે જારીજી, બંટાજી અને ડમરો સાથે ચાદર યથાસ્થાન પર ન હતા. એ હતું જ નહીં ત્યાં. બધું ત્યાંથી અંતર ધ્યાન ત્યાં છે. પ્રભુ લઈને ગયા હતા એટલે. તેથી આપશ્રીને ખ્યાલ આવી ગયો. તેથી પહેલા તો શ્રીનાથજીને કોરા વસ્ત્રો પહેરાવ્યા. બીજી બધી સેવા પછી. આ છે પુષ્ટિ માર્ગ. કોઈ નિયમ નહીં કે જે મર્યાદા માર્ગમાં કે પહેલા આ જ આવે ને પછી આ જ આવે. અહીંયા તો યથા દેહે તથા દેવે. જો બાળક પલળેલું છે તો પછી એને કંઈ ભોજન આપવા ના બેસાય, પહેલા એના વસ્ત્રો બદલાય ને. એ ભાવ છે આપણા પુષ્ટિ માર્ગમાં. એટલે આપે પહેલા તો શ્રીનાથજી બાવાને કોરા વસ્ત્રો પહેરાવ્યા. સેવકોને તરત જ અંગેઠી સગડી તૈયાર કરવાની આજ્ઞા કરી દીધી. પછી કપોલ ઉપર ખૂબ જ વહાલથી હાથ ફેરવતા પૂછ્યું કે આપ જાતે શ્રમિત થયા? ગુસાઈજીનો આ ધર્મ છે કે જેથી કરીને આપે પાતળ મોકલાવવાની વ્યવસ્થા જ કરી દીધી હતી કે હવે ગોવર્ધનનાથજીને ત્યાં જવું પડે એવું તો નહીં જ. જેવી રીતે રૂપમંજરીને ત્યાં જતા અને પછી શ્રમિત થયા, નેત્રો લાલ જોયા અને પછી આપે ચોપાટનો ક્રમ શરૂ કરી દીધો. એવી રીતે આના મોટા ભાઈને મોકલવાનું શરૂ કરી દીધું. પણ જુઓ લીલા કેવી થાય છે કે જળ ભરાઈ ગયું, પેલો ન જઈ શક્યો, ડૂબી મરે. ડૂબી મરવાનું તો પુષ્ટિ માર્ગમાં કીધું નથી કે એવી રીતે સેવા કરો કે ડૂબી મરો. પછી તો ગોવર્ધનનાથજી છે, આપ પ્રભુ છે, આપ ક્યાંથી ડૂબવાના હતા? જગના તારણહાર છે. મેરો તારણહાર જગ તારણહાર એસો હમારો શ્રીનાથજી હૈ. આ તો તારણહાર છે એટલે આપ ચાલ્યા પણ વરસાદમાં પલળ્યા છે. અને જે શ્રમિત થયા છે એવો ભાવ તો સેવકનો ધર્મ છે. એટલે પછી શ્રી ગુસાઈજીએ આ રીતે આપે કહ્યું કે આપ જાતે શ્રમિત થયા? સેવકો હતા ને? ત્યારે પ્રભુ બોલ્યા આપના પેલા ભત્રીજા માટે તો અમારે જવું જ પડે ને. એટલે ગુસાઈજીને પણ પ્રેમ છે એના માટે. એ અંદરનો ભાવ જે છે એ ગોવર્ધનનાથજી જ જાણે, બીજું તો કોઈ જાણે નહીં. ગોવર્ધનનાથજી આજે પ્રકટ જ કરી દીધો કે જેવો તમને પ્રેમ છે એવો મને પ્રેમ છે. આહા, સુંદર. તરત જ આપ શ્રી જાણી ગયા કે ભોળા પટેલ પર કૃપા થઈ છે. શ્રી ગુસાઈજીએ ઓવારણા લીધા ગોવર્ધનનાથજીના. ત્યાં જ અંગેઠી આ સગડી આવી ગઈ. તે પ્રભુને તાપવા માટે સન્મુખ ધરી. પછી ગરમ વસ્ત્રની રજાઈ ઓઢાડી. આદુનો રસ તૈયાર કરાવીને તેમાં મધ ભેળવીને પ્રભુને ધરાવ્યો. જ્યારે શરદી થઈ જાય તો આ પ્રભુને ધરાવ્યું છે. આપણે બી ભોગ ધરીને લઈ શકાય હો. બીજી બધી દવાઓમાં ના પડવું હોય તો. દવાની બાબતમાં હું નહીં બોલું. કોઈને કંઈ થાય, મારા ગળે પડે, મારે ક્યાં જવું. ભંડારમાંથી બીજા જારીજી, બંટા, ડબરો અને ચાદર મંગાવી લીધા. એવું નથી કીધું સેવકને કે જાઓ પેલા જ લઈ આવો. એ ભલે પડ્યા ત્યાં, એનું પછી વિચારીએ છીએ. પહેલા અત્યારે સેવા કરવાની છે એટલે આપણી પાસે જે હોય બીજા અવેજમાં રાખેલા એ બધું જ મંગાવી લીધું. આપે ચાદર, જારીજી અને બંટા, ડબરો. તરત મંગલ ભોગ ધર્યો અને આ બાજુ ભોળો જાગ્યો અને ચમક્યો. પછી શું થયું એ પ્રસંગ હવે આવતીકાલે આવશે. બોલો ગોવર્ધનનાથ કી જય હો. શ્રીનાથજી ચરિत्रामृत की जय हो. हरिराई जी महाप्रभु जी की जय हो.